સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ આજે સોમવાર હતો, 3 મહિનાનો બીજો સોમવાર. તો સવારમાં મહાદેવના મંદિરે જતા, પછી સવારે સતી માતા મંદિરે જતા, મંદિરે દર્શન કરીને પક્ષીઓના દોણા નાખીને પછી આપણે ઘેર હતા. ઘેર થોડું કામ કર્યું બપોરે ઘડીક વાર થોડી વાર ઊંઘી ગયા અને ઊંઘી ઉઠીને પછી થોડીક વાર કામ કર્યું અને થોડી વાર કામ કરીને આજ તો મમ્મીની રજા હતી એટલે આજ તો લેવા જવાનું નહીં થયું નોકરી ઉપરથી, એટલે આજ તો ઘેર જ નહીં મમ્મી બરાબર. અને અત્યારે તમને બેકગ્રાઉન્ડમાં થોડો ભજન સંભળાતા હશે, એ ને મહાદેવના ભજન આટલેથી વખણાય બરાબર. મંદિરે મહાદેવનું બરાબર, આટલેથી થોડુંક જ દૂર પણ ધાબા ઉપરથી બધું સંભળાય બરાબર આટલેથી. તો આજે મમ્મી ઘેર હતી અને અત્યારે લેવા જવાનો ટાઈમ નહીં થયો. ટાઈમ તો થયો તો પણ મમ્મીના પણ આજનો વ્લોગ થોડો નાનો બનશે, જેમ કે થોડું કોમ ને એટલે કોમ પતી જશે પછી તો રેગ્યુલર વ્લોગ આવશે બરાબર, મોટા વ્લોગ આવશે. અને મને ખબર કે આ વ્લોગ નાના બની પણ હું કરું, ટાઈમ જ મળતો નહીં વ્લોગિંગ કરવાનું એટલે. તો બસ આજના વ્લોગમાં આટલું જ કહેવું હતું મારે. હું મહેનત તો કરું વિડીયો બનાવવામાં, પણ વ્યૂઝ એટલા બધા આવતા નહીં બરાબર. પણ તોય હું મહેનત છોડતો નહીં, મહેનત કરે જવા જ નહીં તો કાલ તો વ્યૂઝ તો આવવાના જ છે બરાબર. જો હું એ વિચારીને મહેનત છોડી દીધી કે વ્યૂઝ નહીં આવતા તો પછી આગળ જે મને પસ્તાવો જ પડશે કે એ વખત મેં જાણે ચેનલ વિડીયો બનાવતો તો તાણે મેં મહેનત કરી લીધી હોત તો વધારે તો થોડું સારું હતું એમ. પણ હું મહેનત કરવાનું છોડવા નહીં બરાબર. આજ નહીં તો કાલ વ્યૂઝ વધવાના જ છે, ચેનલ મોનેટાઈઝ થવાની જ છે બરાબર. મહેનત એક દાવો રંગ લાવે જ છે, મહેનત બાતલ જતી નહીં. તો હું રોજ વ્લોગ અપલોડ કરતો હતો અને તમે દેખતા રહેજો અને કહેતા રહેજો કે મારા વિડીયોમાં શું ઇમ્પ્રૂવ કરવું જોઈએ, શું મારે ઉમેરવું જોઈએ, મારી ભૂલ મને કહેજો તો મને ખબર પડશે કે મારે શું અંદર ઉમેરવું જોઈએ બરાબર. તમે જે બી કોમેન્ટ કરશો મને જરાય ખોટું નહીં લાગે, ઉપરથી મને શીખવા મળશે કે મારે આ વસ્તુ અંદર એડ કરવી પડે, મારે આ મારી ભૂલ સુધારવી પડે. તો પ્લીઝ ભાઈઓ મને થોડી કોમેન્ટ કરજો અને મને કહેજો કે અંદર શું સુધારવા જેવું લાગે કે નહીં લાગતું તો મને કહેજો. મારો આજનો દિવસ આવો બરાબર. રોજના રોજ આપણે વ્લોગિંગ કરતા રહીને મેકતા રહીએ, પણ હવેથી કોઈક નવું લાવતા રહીશું વ્લોગિંગમાં ટાઈમ મળશે એટલે. તો થોડા દિવસમાં કામ પતી જવાનું. તો બસ આટલું જ કહેવાનું હતું આજના વ્લોગમાં. પ્લીઝ મળી કોઈ નવા વ્લોગ સાથે, નવા ટોપિક સાથે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બાય. તો ભાઈ જો તોકણ તમને અવાજ સંભળાતો હશે, સંભળાય થોડો અવાજ. મહાદેવનું મંદિર આટલા આજે લીલી ધજા ફરકન એ નહીં પણ એથી થોડા આગળ ભાઈ જો સંભળાતો છે થોડું ધ્યાનથી વાપરજો.